વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આ પાઠની અંદર આપણે જે ટાઇટલ છે ભારતનું આઝાદી તરફ પ્રયાણ, તો હવે આપણે અંતિમ તબક્કામાં છીએ આ ભાગમાં કે હિંદના ભાગલા અને આપણી સ્વતંત્રતાની પ્રક્રિયા બંને બનાવ એકસાથે ગતિ કરતા હતા એવું આપણે કઈ રીતે કહી શકીએ। એટલે એના લગભગ 3 થી 4 મુદ્દા છે। એમાંનો આ પહેલો પ્રશ્ન છે। જો આ રીતે પૂછાય તો તમે એને લખી શકો છો। સુભાષચંદ્ર બોઝની શોર્ટ નોટ પૂરી થાય અથવા તો આઝાદ હિન્દ ફૌજની શોર્ટ નોટ પૂરી થાય પરીક્ષાની રીતે, ત્યાર પછી આપણો મુદ્દો છે કે ભારતની સ્વતંત્રતાની જે ચળવળ હતી એ અનુસાર એ ચળવળ કયા સંજોગોમાં કેવી રીતે પૂરી થઈ અને સાથે સાથે ભારત અને પાકિસ્તાન જેવા બે દેશોનું અસ્તિત્વ પણ થયું, તો એ એક સાથે જ પ્રક્રિયા ચાલી એવું આપણે કઈ રીતે કહી શકીએ। મિત્રો, મુંબઈના નૌકા વિગ્રહને લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી। આમ જોવા જઈએ તો 1942ની હિન્દ છોડોની લડત પછી મનથી અંગ્રેજોએ સ્વીકારી લીધું હતું કે ભારતમાં આપણા દિવસો પૂરા થઈ ગયા છે। એમાં પાછો મુંબઈનો નૌકા સૈનિકોનો બળવો એટલો બધો જોરદાર હતો કે પછી એમણે તાત્કાલિક ભારતને સ્વરાજ્ય આપવા માટેની વાતચીત શરૂ કરી। એ સમયે બ્રિટન વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી હતા। એમણે જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન ભારતમાં મોકલશે, એ અનુસાર બંધારણ સભા રચાશે અને હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપવામાં આવશે અને અંગ્રેજો ભારતમાંથી જૂન 1948માં વિદાય લેશે। 1757ના પ્લાસીના યુદ્ધ પછી 1947 સુધીમાં પ્રથમવાર અંગ્રેજોએ આવું કહ્યું હતું કે અમે વિદાય લઈશું। ચેપ્ટર 8માં આવી ગયેલું છે મિત્રો કે કેબિનેટ મિશનના 3 સભ્યો ભારતની આઝાદીનો પ્રશ્ન હલ કરવા માટે આવ્યા હતા। આ યોજનાનો મુખ્ય હેતુ ભાગલા પાડ્યા વિના ભારતને સંપૂર્ણ સ્વરાજ્ય આપવાનો હતો। કેબિનેટ મિશને પોતાની યોજના કોંગ્રેસ સમક્ષ અને મુસ્લિમ લીગ બંનેની સમક્ષ રજૂ કરી અને બંનેના પ્રશ્નો ઉકેલવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ આ યોજનામાં અલગ પાકિસ્તાનની માગણીનો સ્વીકાર થતો ન હતો અને મુસ્લિમ લીગ કોઈપણ સંજોગોમાં અલગ પાકિસ્તાન ઈચ્છતું હતું। આ માટે મુસ્લિમ લીગ અને એના નેતા હતા મોહમ્મદ અલી ઝીણા, એમણે હઠપૂર્વક આગ્રહ કર્યો, જેને ટૂંકમાં હઠાગ્રહ કહેવાય છે। હઠાગ્રહનો મતલબ છે વધારે પડતી હઠ કરવી, જેના લીધે સમગ્ર બંધારણ સભાનો બહિષ્કાર થયો। તેથી મુસ્લિમ લીગે સરકાર ઉપર દબાણ લાવવા માટે એક સારો હેતુલક્ષી પ્રશ્ન છે મિત્રો, 16 ઓગસ્ટ 1946ના દિવસને સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ આપ્યો। અહીંયા જો તમને સમજણ ન પડે તો કહું કે કોંગ્રેસ એ ભારત અને પાકિસ્તાનના ભાગલા ન પડે તેમ ઈચ્છતી હતી અને મુસ્લિમ લીગ કોઈપણ સંજોગોમાં અલગ પાકિસ્તાનની માગણી ઈચ્છતી હતી। કેબિનેટ મિશન જ્યારે ભારત આવ્યું ત્યારે એનો સ્પષ્ટ હેતુ હતો કે ભાગલા વગર આપણે સ્વરાજ્ય આપીએ, અને એ પ્રકારની જ્યારે યોજના રજૂ કરી ત્યારે એમાં ભાગલાની ક્યાંય વાત આવતી ન હતી, પરંતુ મુસ્લિમ લીગને પાકિસ્તાન અલગ જોઈતું હતું, માટે એણે પોતાનો વિરોધ દર્શાવ્યો। જ્યારે મુસ્લિમ લીગને એવું લાગ્યું કે આપણી વાત અહીંયા બહુ વધારે સાંભળવામાં આવે તેમ નથી, એટલે 16મી ઓગસ્ટ 1946 જેને સીધા પગલા દિન તરીકેનો આદેશ આપ્યો, એટલે સમગ્ર ભારતમાં ખૂબ મોટા પાયે તોફાનો ફાટી નીકળ્યા। એ સમયની ભારતની જે સ્થિતિ હતી એ ચિત્ર જોતા સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુએ ગાંધીજી સાથે ચર્ચા કરી અને ગાંધીજીને એવું દર્શાવ્યું કે પાકિસ્તાનની અલગ માગણી સ્વીકાર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી। પરિણામે ગાંધીજીએ ન છૂટકે ખૂબ જ ભારે હૃદયે હિન્દના ભાગલાની વ્યવસ્થા ખૂબ જ ભારે હૃદયે સ્વીકારી। કોંગ્રેસ એ દેશ માટે લડતું હતું અને મુસ્લિમ લીગ અને તેના નેતા ઝીણા, મોહમ્મદ અલી ઝીણા કહેવાય છે, અને એ પાકિસ્તાનની માગણી પર અડગ હતા। એટલે આપણે એવું કહી શકીએ કે આ બંને બનાવો એટલે કે ભારતની સ્વતંત્રતાની પ્રક્રિયા અને હિન્દના ભાગલાની જે પ્રક્રિયા હતી એ બંને એક સાથે થઈ રહી હતી।
લગભગ એના જેવો રિલેટેડ એક પ્રશ્ન આપણે બનતો હોય છે કે પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર બનાવવામાં મોહમ્મદ અલી જીણા અને મુસ્લિમ લીગે શો ફાળો આપ્યો. તો જ્યારે બંધારણ સભાની રચના થઈ ત્યારે જુલાઈ 1946માં ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. એટલે સ્વાભાવિક છે કે બંને પક્ષની પાસે બહુમતી વધારે હતી અને એટલે પાકિસ્તાન માટેની માંગણી વધારે પ્રબળ બની. સરકાર પોતાની વાત નહીં સાંભળે એવું લાગતા સરકાર ઉપર દબાણ લાવવા 16મી ઓગસ્ટ 1946 જે હમણાં આવ્યું આગળ એને સીધા પગલાં દિન તરીકે પાળવાનો આદેશ આપતા લગભગ સમગ્ર ભારત ભડકે બળવા લાગ્યું. ખૂબ મોટા પાયે તોફાનો થયા. સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે આ સંજોગોમાં પાકિસ્તાનની માગણી સ્વીકારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને જીણાનો આગ્રહ હતો. 9 ડિસેમ્બર 1946 જે દિવસે આપણી બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી, જેનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. 31મી જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે સરકાર પર દબાણ લાવવા માટે ફરીથી ખૂબ મોટા જલદ એટલે આખું ભારત ફરીથી મોટા પાયે ભડકે બળે એવા કાર્યક્રમો આપ્યા. અને એ વખતનું ભારતનું ચિત્ર એટલું બધું ખરાબ હતું કે હિન્દનું વિભાજનની સ્વીકારવાની જે માગણી રજૂ થઈ હતી મુસ્લિમ લીગની, એ સિવાય કોંગ્રેસ પાસે કોઈ જ વિકલ્પ ન હતો. અને પરિણામે ભારતના એ વખતના વાઇસરોય હતા લોર્ડ માઉન્ટ બેટન, જેમણે આપણા સરદાર વલ્લભભાઈ પટેલને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી જે નિર્બળ કેન્દ્ર સરકાર છે એના કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. ખૂબ લાંબુ અને અઘરું વાક્ય છે, જેને હું ટૂંકમાં કહું તો એમણે એવું કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે જો તમે ભારત અને પાકિસ્તાનની અલગ માગણી નથી સ્વીકારતા તો એ લોકો ક્યારે તમને શાંતિથી કામ કરવા નહીં દે. એના કરતાં એમને અલગ આપીને પછી એક એવા હિન્દની રચના કરો કે તમે તમારા નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકો છો. અને પરિણામે એવું આપણે ચોક્કસ કહી શકીએ કે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા એમાં મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીણાની ભૂમિકા મુખ્ય હતી. હિન્દના ભાગલા, આ પ્રશ્ન બંનેનું મિક્સિંગ છે, પણ ક્યારેક આ રીતે પૂછાય તો થોડું ઝડપ કરી અને ચલાવી દઉં છું. 1946માં જે મુંબઈનો નૌકા વિગ્રહ થયો એટલા માટે જ અંગ્રેજ સરકાર વાટાઘાટો માટે તૈયાર થઈ. કેબિનેટ મિશન યોજના પ્રમાણે ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી કે જૂન 1948માં અંગ્રેજો વિદાય લેશે અને હિન્દને તમામ સત્તાઓ સોંપી દેશે. જુલાઈ 1946ની ચૂંટણીમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. એટલે જ પાકિસ્તાનની માગણી વધારે પ્રબળ થઈ. પછી મુસ્લિમ લીગે સીધા પગલાં દિન પાળવાનો આદેશ આપ્યો. એના તોફાનો થયા. પછી 9 ડિસેમ્બર 1946ની પ્રથમ બેઠકનો બહિષ્કાર થયો. 31મી જાન્યુઆરીએ ફરીથી જલદ કાર્યક્રમો આપ્યા અને પરિણામે જ્યારે કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે ના છૂટકે ગાંધીજીએ હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૃદયે સ્વીકાર કર્યો અને 3 જૂન 1947ના દિવસે વાઇસરોય માઉન્ટ બેટને અખિલ હિન્દના 2 ભાગલા કરવાની યોજના રજૂ કરી, જેને માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ત્યાર સુધીના જે 3 પ્રશ્નો થયા એને જો તમે બહુ વ્યવસ્થિત રીતે કરશો તો તમારે 2 પ્રશ્નો કરવા પડશે અને કદાચ 3 in 1 કરીને એક કરી નાખશો સારી રીતે તો પણ તમે એક સારો જવાબ લખી શકશો. આ પ્રશ્ન થોડો બંનેથી અલગ પડે છે. સ્વતંત્ર ભારતની રાજકીય એકતા સાધવા માટે કઈ કામગીરી હાથ ધરવામાં આવી? એટલે કે ભારત જ્યારે સ્વતંત્ર થઈ ગયું ત્યારબાદ ભારતની રાજકીય એકતા થાય તે માટે કઈ કામગીરી કરવામાં આવી? આઝાદી પછીની વાત છે. માઉન્ટ બેટનના અધ્યક્ષપદે ભારતની આઝાદીનો પ્રશ્ન હલ કરવા માટે, આઝાદી પછીના જે પ્રશ્નો હતા એને હલ કરવા માટે ભારત અને પાકિસ્તાનના 2 મળી અને 5 પ્રતિનિધિઓની સમિતિ, એટલે 2 ભારતના અને 2 પાકિસ્તાનના હતા. આ સમિતિએ તત્કાલીન પ્રશ્નો એટલે જે આઝાદી પછી આપણા પ્રશ્નો ઊભા થયા હતા એના ઉકેલ માટે
જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અલગ અલગ વિષયો માટે. દાખલા તરીકે લશ્કર માટે તો એનું એક પંચ, મિલકત માટેનો પ્રશ્ન હતો, દેવા માટેનો પ્રશ્ન હતો, 562 દેશી રાજ્યોનો પ્રશ્ન હતો. તો એના માટે અલગ અલગ પંચો રચ્યા અને જો એ પંચો ઉકેલ લાવવામાં કોઈ મતભેદ કરે તો ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશના અધ્યક્ષપદે ભારતના અને પાકિસ્તાનના એક એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ નીમવામાં આવ્યું અને આ પંચ જે ચુકાદો આપે તે બંને દેશોએ આખરી માનો એમ સ્વીકારવામાં આવ્યો. લશ્કરના સરસેનાપતિએ લશ્કરી સરંજામનું વિભાજન કર્યું ફેબ્રુઆરી 1948માં અને બ્રિટિશ લશ્કર ભારતમાંથી વિદાય થઈ. એટલે લશ્કરની વહેંચણી થઈ ગઈ. જે લોકો લશ્કરી વ્યવસ્થામાં હતા, ન્યાયિક વ્યવસ્થામાં હતા, વહીવટી વ્યવસ્થામાં જે લોકો સેવા એટલે કે નોકરી કરતા હતા, એ અધિકારીઓને ભારત અથવા પાકિસ્તાનનો વિકલ્પ સ્વીકારવાની, એટલે કે જેને ભારતમાં રહેવું હોય તે ભારતમાં રહી શકે છે, જેને પાકિસ્તાનમાં જવું એ પાકિસ્તાનમાં જઈ શકે છે. અને સાથે સાથે એ ખાતરી આપવામાં આવી કે તમારા પગાર, ભથ્થા, નોકરી એ સલામત રીતે જળવાઈ રહેશે. અત્યાર સુધી જે વ્યક્તિ ભારતમાં નોકરી કરતો હતો એ પાકિસ્તાનમાં જશે તો જ એને એ હોદ્દો અને એ પ્રકારેનો પગાર અને એ વ્યક્તિ ભારતમાં આવશે તો પણ એને એ બધી સવલતો મળશે. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા જે નિર્વાસિતો હતા નાગરિકો, તેમને આ બંને દેશની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક એટલે ચતુરાઈથી ઉકેલવામાં આવે. મિત્રો, સૌથી મોટો પ્રશ્ન આ પણ હતો કે માની લો કે તમને કદાચ અમુક મૂવીમાં બતાવવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ હતી. ક્યાંક ટ્રેનોમાં લાશો વધારે આવતી હતી, તો કેટલાક લોકોને પોતાનો જીવ બચાવવા માટે પણ નીકળવું પડ્યું હતું. એટલે ક્યાંક તકલીફો પડી હતી, છતાં પણ મહદઅંશે એ પ્રશ્નને હલ કરવામાં આવ્યો. જે લોકો પાકિસ્તાન છોડી અને ભારત આવ્યા એમની પાસે મિલકત પણ નહોતી, નોકરી પણ નહોતી, રહેવા માટે ઘર પણ નહોતું. એ બધી જ વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી. 562 દેશી રજવાડા. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે નાના મોટા 562 રાજ્યો હતા અને જો એ અલગ રહે તો ભારતની એકતા ન રહે. એટલે એ એકતા ટકાવી રાખવા માટે સ્વતંત્ર ભારત સંઘમાં જોડવા માટે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જેમનો દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદીપૂર્ણ વાટાઘાટો, એના દ્વારા એનો ઉકેલ લાવવામાં. આજે કોઈ વ્યક્તિને આપણે માત્ર થોડા પૈસા અથવા એનું એક ઘર છોડવા માટેનું કહીએ તો પણ એ તૈયાર ન થાય. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની એક નિશ્ચય, એમની નિર્ણય શક્તિ, એમનું મજબૂત મનોબળ, એની સારી વાટાઘાટો પરિણામે 562માં 3 સિવાયના તમામ દેશી રાજાઓ ભારત સંઘમાં જોડવા માટે તૈયાર થયા અને એ સંપૂર્ણ યશ માત્ર અને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલના ફાળે જાય છે. મિત્રો, આપણે એમના ઋણી છીએ. આજે જે ભારત એક થઈને રહે છે એમાં એમનું સૌથી મોટું પ્રદાન છે. વિભાજન પછી જે કોમી રમખાણો અને એની અસરો થઈ, કોમી એટલે હિન્દુ મુસ્લિમ, સ્વતંત્ર ભારતને સુશાસન આપી અને પગભર બનાવવું. આટલા વર્ષોની ગુલામીમાંથી ભારત સ્વતંત્ર થયું હતું. ભારતના દરેક લોકો આત્મનિર્ભર બને. અંગ્રેજોએ ભારતની કૃષિની જે ખરાબ સ્થિતિ કરી હતી તો એ નબળી સ્થિતિ કૃષિની છે, એમાંથી એને બહાર લાવવી. દેશમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે, શાંતિ સુલેહનું વાતાવરણ ઊભું થાય, આવી એક લાંબા ગાળાની યોજના ખૂબ જરૂરી હતી અને એ માટે આપણા ત્યાં અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. મિત્રો, અહીંયા તમારો આ પાઠ આ ભાગ સાથે પૂર્ણ તો થઈ રહ્યો છે. ક્યાંક ક્યાંક વચ્ચે કેટલાક પ્રશ્નો છૂટી જાય છે તો એની હું અહીંયા ચર્ચા કરી લઉં છું. એક, તમારું જે ટેક્સ્ટ બુકનું પ્રથમ પેજ છે એમાં નહેરુ કમિટીનો અહેવાલ છે. એમાંથી એક વિકલ્પ તમારે કરવાનો છે કે નહેરુ કમિટીના અધ્યક્ષ કોણ હતા, તો એ મોતીલાલ નહેરુ હતા. અને એમાં જે 4 માંગણીઓ છે એ પણ તમારે તૈયાર કરવાની છે. નહેરુ કમિટીના અહેવાલની જે 4 માંગણીઓ છે એ આપે ફરજિયાત તૈયાર કરવાની છે. એ સિવાય એક બે બીજા વિકલ્પો પણ છે, એ હું બોલું છું કે સ્વતંત્ર ભારતના પ્રથમ વાઇસરોય તરીકે કોણ હતા, ગવર્નર જનરલ તરીકે કોણ હતા, તો એ માઉન્ટ બેટન હતા. પરંતુ એવી રીતે હોય કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા, તો એ ચક્રવર્તી સી રાજગોપાલચારી હતા. તો એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે.
જે દિવસે આપણને આઝાદી મળી એ દિવસે ઉત્સવ જેવું વાતાવરણ હતું. ઘેર ઘેર લોકોએ તોરણો બાંધ્યા હતા, મીઠાઈઓ વહેંચી હતી. ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ, જેનું નામ છે યુનિયન જેક, એને નીચે ઉતારવામાં આવ્યો હતો અને ભારતના ત્રિરંગાને લહેરાવવામાં આવ્યો હતો. આ કેટલાક મુદ્દાઓ વચ્ચે છૂટી જાય છે, કોઈ પ્રશ્નમાં આવરી નથી લેવામાં આવતા, તો આપણે એને 100% ધ્યાનમાં લેવાના છે. એ સાથે હું અહીંયા આ ભાગ અને આ પાઠ પૂર્ણ કરું છું. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.